ખોટા લગ્નની ચોંકાવનારી ઘટના સામે આવી છે કે યુવતીને ટેબ્લેટ અપાવવાનું કહી કાગળ ઉપર સહીઓ લેવાઈ અને બાદમાં એ સહીઓના આધારે કાયદેસર રીતે લગ્ન નોંધણી કરી દેવાઈ હોવાનો આરોપ છે। યુવતીના પાડોશી હરેશ રોહિતે પોતાની સાથે યુવતીના લગ્ન થયાનો દાવો કર્યો છે, જ્યારે યુવતીનો સ્પષ્ટ ઇનકાર છે કે તેણે ક્યારેય લગ્ન કર્યા જ નથી। આશ્ચર્યની વાત તો એ છે કે યુવતી જે ગામમાં ક્યારેય ગઈ જ નથી ત્યાં ઠાસરા તાલુકાની ઢુણાદરા ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધાયા હોવાનું સામે આવ્યું છે। લેવાનું તને અપાવવાનું છે તો તારે સહીઓ કરવી પડશે એમ કરીને અને એમ કરીને મને સહીઓ કરાવી હતી। પછી એના 6 મહિના બાદ મને જણાવ્યું કે આપણા કે તારા ને મારા લગ્ન થઈ ગયા છે ને કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો કે તારે મારી પાસે આવવું જ પડશે એવું મને વારે ઘડીએ દબાણ કરતા હતા ઘણીવાર। તો મેં ના પાડી કે ના મેં કોઈ મેરેજ કર્યા જ નથી તો હું કઈ રીતે આવું, તો કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો તારે મારી પાસે આવવું જ પડશે। જે છેલ્લા ઘણા સમયથી તમે આ લગ્ન નોંધણીનું જે ખોટી રીતે લગ્ન થતા હોય ગુજરાતમાં એ માટેનું કામ કરો છો તો અમારે મળવું છે। તો આ બેન તમે તમારી સમક્ષ છે, તમે જોઈ શકો છો કે પોતે કોઈ મંદિરે કોઈ તલાટી જોડે કોઈ નોટરીવાળા જોડે ગયા નથી, છતાં પણ એનો મેરેજ થઈ ગયા છે। અને જે એસપીજી દ્વારા અમે અગાઉ પણ વાત કરી હતી કે અમે ગુજરાતની અંદર જેટલા પણ ખોટા તલાટીઓ છે, જેટલા ગોર મહારાજ છે કે જેટલા વકીલો છે એ બધાનો પર્દાફાશ કરીશું। જામનગરમાં પંજાબ બેંકના 2 કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસીબીએ લાંચ માંગવાના કેસમાં ગુનો નોંધ્યો છે। પંજાબ બેંકના 2 કર્મચારી સહિત અન્ય એક સામે ગુનો નોંધાયો છે। પીએમ મુદ્રાની લોન પર સબસિડી મંજૂર કરવા લાંચ માંગવામાં આવી હતી અને બેંક કર્મીઓએ રૂપિયા 40,000ની માંગણી કરી હતી, તો એસીબીએ છટકું ગોઠવીને કાર્યવાહી હાથ ધરી છે। રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે મોટો પ્રશ્ન બની ગયો છે। પોલીસની છબી પ્રજામાં સુધરે તે માટે સરકારની સાથે પોલીસ વિભાગ પણ સતત પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક માથે ચડાવેલા પોલીસ કર્મીઓના કારણે પોલીસની છબી સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ છે। અમદાવાદમાં ફરી એક વખત ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી છે। ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંતિ ઝાલાએ યુવતીને લાફો ઝીકી તેની સાથે બોલાચાલી કરી હતી, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। વિવાદ વધુ વકરતા ઉચ્ચ અધિકારીઓએ હાલ પોલીસ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। યુવતીએ આક્ષેપ કરતા કહ્યું કે જ્યારે તે અંજલી 4 રસ્તા તરફથી વાસણા બાજુ જઈ રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસે તેને અટકાવી હતી અને તેની પાસે લાયસન્સની માંગણી કરી હતી। જો કે યુવતીએ તેનું વ્હીકલ સાઈડમાં કરી લાયસન્સ બતાવવા માટે કહ્યું હતું। બાદમાં યુવતીએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મીએ તેને આઈ કાર્ડ બતાવ્યું હતું, પરંતુ પરત આપતી વખતે આઈ કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને જ નીચે પડેલા આઈ કાર્ડ લઈ હાથમાં આપવા માટે કહ્યું હતું। આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ કર્મચારીએ યુવતીને લાફો ઝીકી દીધો હતો। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પાલડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। જો કે યુવતીનો આક્ષેપ છે કે કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી અને ટ્રાફિક પોલીસના મારથી તેને દાંત અને કાનમાં ઈજા પણ પહોંચી છે। સ્ટેશન આવ્યા પછી આવીને અમને એક ક્રિશ્ચિયન સાહેબ છે એમને કહ્યું કે અમે તમારી કમ્પ્લેન નહીં લઈએ। અમે બહુ જ રિક્વેસ્ટ કરી, અમે 4 કલાકથી પોલીસ સ્ટેશનની બહાર છે, પીઆઈ મેડમ હતા નહીં, અહીંયા કોઈક પીઆઈ મેડમ છે એ હતા નહીં। એ અડધી કલાક 2 કલાક રાહ જોયા પછી 3.5 કલાકે આવીને એમણે એવું કહ્યું કે અહીંયા આગળ હું કમ્પ્લેન નહીં લઉં। અમે કહ્યું કે કમ્પ્લેન તમે કેમ ના લો? પછી એમણે બી એવું કીધું કે તમે એકલા અંદર આવો। મને એકલા કેબિનમાં બોલાવીને પણ ખખડાવા લાગ્યા કે પોલીસ રાત દિવસ રસ્તા પર ઊભી હોય, એમને કેવા માણસો મળતા હોય તો એમને ગુસ્સો આવી જાય। પછી મેં એમને પૂછ્યું કે તમને ગુસ્સો આવી જાય, પોલીસને તો એવી રીતે મારી તો ના શકે ને, તમે મારી કમ્પ્લેન લખો, મને લોહી નીકળે છે, મને દાંતમાં દુખે છે, મારે બતાવવા જવું છે। પણ મેડમે બી પોલીસ કમ્પ્લેન લેવાની ના પાડી દીધી અને પછી અત્યારે બી અમે અહીંયા જ ઊભા છીએ અને પોલીસ કમ્પ્લેન લેતી નથી પાલડી પોલીસ સ્ટેશનમાં। તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ, જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો એવો વિડીયો વાયરલ થયો છે।
તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવે છે? કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવે છે? ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે. સુરતમાં વધુ એક કોન્સ્ટેબલની દાદાગીરી સામે આવી છે. ઉમરા પોલીસના કોન્સ્ટેબલની દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારી પર હાથ ઉઠાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. તો વિડીયોમાં કોન્સ્ટેબલ દ્વારા દુકાનદારને લાફો મારતો દેખાયા છે અને હાજર અન્ય વ્યક્તિને પણ ધક્કો મારી મારપીટ કરી કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ મારપીટનો રસ્તો અપનાવવામાં આવ્યો હતો. પોલીસની આવી હરકત સામે ગંભીર પ્રશ્નો પણ ઉભા થયા છે. ગૃહ રાજ્યમંત્રીની સૂચનાઓ છતાં પોલીસની ગેરવર્તણૂક સામે આવી તો ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓમાં પોલીસ પ્રત્યે ભય અને અવિશ્વાસની લાગણી જોવા મળી રહી છે. તો ભયના કારણે ભોગ બનનાર વેપારી હજી સુધી સામે આવ્યો નથી. પોલીસની છબી પર આવી ઘટનાથી દાગ લાગ્યો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ તેજ થઈ છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની માંગ ઉઠી છે તો કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. ત્યારે અનેક સવાલ પણ ઉદ્ભવી રહ્યા છે કે આખરે પોલીસ કર્મચારીઓ કેમ સંયમ ગુમાવી રહ્યા છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે. પોલીસ ગેરવર્તણૂક પર કેમ ઉતરી આવી છે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. આખરે કાયદો તેમના હાથમાં કેમ લેવામાં આવ્યો, પોલીસના વર્તનમાં સુધારો ક્યારે આવશે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે. ત્યારે પોલીસ જ સંયમ ભૂલી જશે તો પછી નિયમોનું પાલન કેવી રીતે કરાવવામાં આવશે તેને લઈને પણ ઘણા સવાલ ઉદ્ભવી રહ્યા છે.